નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત જીવનમાં ઉતારવા જેવી અને સમજવા જેવી છે. તો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો જાણીએ આજની વાત. 18 વર્ષની નિશા પોતાના ઘરેથી કોલેજ જવા માટે નીકળી. હજુ તે મુખ્ય રસ્તા પર પહોંચી તેવામાં તેને સામેથી એક બુલેટ આવતું દેખાયું. કેડી સાંકડી હોવાના લીધે નિશા કેડીની બાજુમાં બુલેટ પસાર થાય તેની રાહ જોઈને ઊભી હતી. તેવામાં બુલેટ તેની બાજુમાંથી પસાર થયું અને અચાનક આગળ જઈને પાછળ આવ્યું. આમ અચાનક બુલેટ પાછું આવ્યું એટલે નિશાને નવાઈ લાગી. બુલેટ પર બેઠેલી વ્યક્તિએ જ્યારે પોતાનું હેલ્મેટ બહાર કાઢ્યું ત્યારે ખબર પડી કે આ તો મારી સામેવાળા રોહિતભાઈ છે. આ એ જ રોહિતભાઈ જેમને 12 વર્ષની છોકરી છે અને તેમની પત્ની તેમનાથી દૂર રહે છે. રોહિતભાઈની માતા જીવિત હોવાથી રોહિતભાઈ ને કોઈ તકલીફ આમ તો નહોતી, પણ પત્ની વગર કેટલી તકલીફ પડે તે તો જે તે વ્યક્તિ જાણતી હોય છે. માટે નિશાને તેમના પર દયા આવતી હતી. રોહિતભાઈએ નિશાને કહ્યું, લે નિશા, આજે મેં નવી બુલેટ લીધી છે, તેના પેંડા ખા. નિશાએ કહ્યું, હા, કેમ નહીં, હું તો ખાઈ લઈશ. રોહિત તેને પેંડા આપે છે અને કહે છે, નિશા, મારી ગાડીની પાછળ બેસીશ. નિશા, હું એકલો છું ને હું મારા ફિલિંગ કોઈની આગળ શેર નથી કરી શકતો. નિશા, હું જાણું છું તું 18 વર્ષની છોકરી છે, પણ હું તને ખૂબ પ્રેમ કરું છું ને આ પેંડાના બોક્સમાંથી જો મને તારા ખાધેલા અડધા પેંડા પાછા મળશે તો હું સમજી જઈશ કે તે મારો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે. જો પેંડા આખા પાછા આવશે તો હું સમજી જઈશ કે તે મારો પ્રસ્તાવ નથી સ્વીકાર્યો. હું સાંજે ધાબા પર રાહ જોઈશ. આટલું કહી રોહિત ત્યાંથી જતા રહે છે. નિશાથી એક પણ શબ્દ બોલાતો નથી. તેની સાથે આ એકદમ શું બની ગયું તેને કોઈ ખ્યાલ નહોતો. તેને વિચાર આવ્યો કે પેંડાનું બોક્સ નાખી દે, પણ રસ્તામાં ક્યાં નાખવું તેમ વિચારી તે કોલેજ જવા નીકળી. કોલેજમાં તેને ચેન જ ના પડ્યું. તે ઘરે આવીને પોતાના રૂમમાં ગઈ. સવારવાળી વાત યાદ આવી અને તેણે વિચાર કર્યો કે રોહિતભાઈ તો એકલા છે, તેમને એક છોકરી છે, તેમની એક માતા છે ને પત્ની તો છે, પણ તે પિયરમાં છે. તો બિચારા કોની સાથે પોતાની ફિલિંગ શેર કરતા હશે? એકલા એકલા કેટલા ચિંતિત રહેતા હશે? તેમને એક પત્નીનું પણ ખૂબ બરાબર મળતું નહીં હોય, પણ જો હું તેમની સાથે સંબંધ રાખું તો તે મારી સાથે બધું શેર કરી શકશે ને તેમની લાગણીઓને હું સમજી શકીશ ને રોહિત સારો પણ છે. આવું યુવાનીની શરૂઆતમાં નિશાએ વિચાર્યું ને દરેક પેંડા અડધા અડધા ખાઈને પાછા પેક કરી દીધા. તેનું અને રોહિતનું ઘર સામે સામે હોવાથી તે ધાબા પર ગઈ અને પેંડાનું બોક્સ રોહિતના ધાબા પર નાખી દીધું. ત્યાં કાગડોળે રાહ જોઈને રોહિત ત્યાં જ ઊભો હતો. તેણે પેંડા જોયા તો બધા અડધા હતા, એટલે રોહિત સમજી ગયો કે નિશાની હા છે. આ તરફ નિશા પોતે ખુશ થતી હતી કે તે કોઈની લાગણીને સમજશે, પણ નિશાને ક્યાં ખબર હતી કે યુવાનીમાં લીધેલો નિર્ણય તેના માટે કેટલો સારો કે ખરાબ સાબિત થશે.
રોહિત ખુશ થાય છે ને પેંડાનું બોક્સ ફેંકવા જાય છે તો બોક્સના ઉપરના ભાગ પર એક પેંડો ટેપથી ચોટેલ હતો. આ જોતા જ રોહિત નિરાશ થાય છે કે હવે શું નિશાની, આ સમજવી કે ના સમજવી. તેના ડબલ માઇન્ડને આંચકો ત્યારે લાગે છે જ્યારે તે નીચે જવા જાય છે ત્યારે નિશા એકદમ તેની પાછળથી આવી પેંડાનું બોક્સ લઈને ટેપ ઉખાડીને અડધો પેંડો ખાઈને રોહિતને ખવડાવી દેશે. રોહિત તેના હાથની બાજુઓને પકડીને તેને દબાવવા જાય છે પણ તેવામાં પલક રોહિતની દીકરી બૂમ પાડતી ઉપર આવે છે એટલે રોહિત નિશાને છોડી દેશે અને એકદમ નીચે જતો રહે છે. ત્યારે પલક નિશાને કહે છે, નિશા ફોઈ, તમે ઉપર શું કરતા હતા? ત્યારે નિશા કહે છે, અરે બેટા, હું તો તને શોધતી આવી હતી પણ તું મને ક્યાંય ના દેખાય એટલે હું ઉપર આવી. ત્યારે તો તારા પપ્પા હતા. સારું ફોઈ, કામ હતું કંઈ? નિશા કહે છે, હા, મારે તારી ગુજરાતીની બુક જોઈએ છે, આપીશ મને? ત્યારે પલક જવાબ આપતા કહે છે, અરે હા, લઈ જાઉં ને. નિશા બુક લઈને જાય છે. ત્યારબાદ રાત્રે રોહિત નિશાને ફોન કરે છે. રોહિત, હાય નિશા, મજામાં? નિશા, હા બોલો રોહિત. આભાર નિશા તારો. નિશા, કેમ રોહિત? અરે પલકથી તે મને બચાવી લીધી. આજે જો આપણને તે જોઈ જતી તો મુશ્કેલી પાડતી. સાચું બોલો છો? શું કરો બીજું? રોહિત, કંઈ નહીં, આઈ લવ યુ. નિશા, આઈ લવ યુ ટુ. તમે તો મને એકદમ જ આજે પકડી પાડી હતી. મને તો ડર લાગતો હતો. રોહિત, ડર તો મને પણ લાગતો હતો પણ તું છે ને એટલી નાજુક કે મારું દિલ તને પોતાની બનાવી દેવા તત્પર હતું. આવી ઘણી વાતો થઈને એમ કરતા રાતના 2 વાગી ગયા ને ફોન મૂકી દીધો. બીજા દિવસે સવારે 7 વાગે નિશાના ઘરનો ડોરબેલ વાગ્યો. નિશાએ દરવાજો ખોલ્યો તો પલક તેના પપ્પા સાથે હતી. તેણે બંનેને આવકાર્યા. રોહિત અને પલક અંદર આવ્યા એટલે મોહનભાઈ, જે નિશાના પપ્પા હતા, તેમણે આટલા વહેલા આવવાનું કારણ પૂછ્યું. ત્યારે રોહિત જવાબ આપ્યો કે પલકને તમારી દીકરી નિશા સાથે ટ્યુશન કરવું છે તો નિશા પલકનું ટ્યુશન લેશે ખરી? હું મહિને 1000 રૂપિયા આપીશ. એટલે આ સાંભળી નિશા અંદરના રૂમમાંથી બહાર આવીને કહ્યું, રોહિતભાઈ, માફ કરજો, મારાથી ટ્યુશન નહીં લેવાય. ત્યારે મોહનભાઈએ કહ્યું, બેટા નિશા, રોહિતભાઈ આપણા પાડોશી છે. તું જો પલકનું ટ્યુશન લઈશ ને તો તારે પણ આગળ જતા કામ લાગશે. અને તને 1000 રૂપિયા આપવાનું તો કહે છે. ત્યારે પલક જવાબ આપતા કહે છે, પપ્પા, પણ મને સમય નથી. હું ખાલી 1 જ કલાક આપી શકીશ ને તે પણ તેમના ઘરે. જો મને પર્સનલ રૂમ આપે તો. એટલે રોહિત કહે છે, હા હા, કેમ નહીં, મારે ત્યાં તમે આવશો તો વાંધો નથી. મારી મમ્મી છે જ, તમને પર્સનલ રૂમ મળશે. સાથે તે પલકને કહે છે, બેટા જાઓ હવે ઘરે, સ્કૂલે જવાનું મોડું થશે, હું આવું છું. પલક ઘરે જાય છે એટલે રોહિત કહે છે, મોહન કાકા, સાચું કહું તો પલક ઘરનું કામ સહેજ પણ નથી કરતી ને મારી મમ્મીથી હવે બહુ કામ નથી થતું. મારે જો નિશાબેન આવશે ને તો ટ્યુશનના બહાને ઘરનું કામ પણ શીખવાડશે. ત્યારે મોહનભાઈ કહે છે, હા બેટા, સમજી ગયો. નિશા આજથી તમારે ત્યાં આવશે. તેમ કહીને તે ત્યાંથી જતા રહે છે. બપોરે સમય મળતા નિશા રોહિતને ફોન કરીને કહે છે, રોહિત, કેવો રહ્યો મારો પ્લાન?
મેં રાત્રે કહ્યું હતું ને કે તારા ઘરે આવવાનું કોઈ પણ બહાનું શોધી કાઢીશ. રોહિત જવાબ આપતા કહે છે, તું તો જબરી છે યાર, શું પ્લાન કર્યો છે? મને તો વિશ્વાસ જ નથી આવતો. સારું, ચાલ મોડા વાત કરશું, બાય. પછી તો શું ચાલુ થઈ એક પ્રેમ કહાની. બરાબર રાત્રે 8 કલાકે નિશા રોહિતના ઘરે જાય છે અને પલકનું ટ્યુશન લે છે. 1 કલાક રોજ પલકને ભણાવવાનું અને પછીના અડધા કલાક સુધી નિશા પલક અને રોહિત વાતો કરે. નિશા પલકને લઈને ટ્યુશને જે જગ્યાએ બેસતી તે જગ્યાએ એક તિજોરી હતી ને એ તિજોરીના કાચમાંથી નિશા રોહિતને તાકી જોતી અને રોહિત પણ તેને જોતો. ત્યારબાદ રોહિત સાથે રાત્રે 11 કલાકથી 2 વાગ્યા સુધી વાતો કરવાની. આ તો રોજનો નિત્યક્રમ થઈ જાય છે. નિશાના પ્રયાસોના લીધે પલકનું પરિણામ પણ સારું આવે છે ને તે વર્ગમાં પ્રથમ નંબરે પાસ થાય છે. માટે રોહિતની મમ્મી ખુશ થઈને નિશાને સુંદર ખૂબ જ કિંમતી ડ્રેસ આપે છે. નિશા આભાર માને છે. વાતે પલકનું ધ્યાન રાખતી નિશા પલકની ચાહતી બની ગઈ હતી. તે નિશા વિશે હંમેશા સારું બોલતી હતી. એક ક્ષણ માટે તો પલક તેની દાદીને કહે છે, દાદી, મારી મમ્મી નિશાબેન જેવી હોત તો કેટલું સારું. ત્યારે દાદી બોલે છે, કેમ તે આમ પૂછ્યું? ત્યારે પલક કહે છે, મારી મમ્મી પાછી આવશે કે પછી નિશાબેન મારી મમ્મી બનશે? ત્યારે તેની દાદી કહે છે, બેટા, તારી મમ્મી જ પાછી આવશે ને નિશા વિશે તું આવું ના વિચાર, તે તો તારી બહેન છે બેટા. ત્યારે પલક કહે છે, દાદી, તો પછી રોજ નિશાબેન અને પપ્પા એકબીજાને તિજોરીના કાચમાંથી કેમ દેખ કરે છે? 2 વ્યક્તિ એકબીજાને દેખે એટલે મમ્મી પપ્પા હોય તો જ ને દેખે ને. ત્યારે દાદીએ કહ્યું, ના બેટા, એવું કંઈ ના હોય, તું જા લેસન કર તારું. ત્યારે પલક કહે છે, હા દાદી. એમ કહી પલક જ્યારે બીજા રૂમમાં જાય છે ત્યારે દાદી પોતે વિચારે છે, આ પલક સાચું તો નહીં બોલતી હોય ને? જો એમ હોય તો મારે રોહિતની તપાસ કરવી પડશે. ભલે નિશા સારી છે પણ તે પલકની મમ્મીનું સ્નાન ના લઈ શકે, કેમ કે નિશા તો 18 વર્ષની ને રોહિત તો તેનાથી બમણી ઉંમરનો છે. એટલે કોઈ કાળે આ સાચું ના થવું જોઈએ, નહીં તો મારા છોકરાનો પરિવાર વેરવિખેર થઈ જશે. હું આજે તપાસ કરી કે પલક સાચું બોલે છે કે નહીં. નિશા ટ્યુશન માટે રોહિતના ઘરે આવે છે, પણ તે જ દિવસે તેણે તિજોરીની બાજુમાં પલકને બેસાડીને તે પલકની જગ્યાએ બેસી. બરાબર તે જ વખતે રોહિતની મમ્મીએ આવીને જોયું તો તેમને કંઈ વાંધાજનક ના લાગ્યું, એટલે તેમણે હાશકારો અનુભવ્યો. પણ તેમને ક્યાં ખબર હતી કે ભગવાને આજે રોહિત અને નિશાને બચાવ્યા છે. બરાબર 11 કલાકે રોહિત નિશાને ફોન કર્યો. રોહિત, હાય જાનુ. નિશા, હાય રોહિત. રોહિત, આઈ લવ યુ. નિશા, આઈ લવ યુ ટુ. રોહિત, ચાલ નિશા, આપણે લગ્ન કરી લઈએ. નિશા, રોહિત, આટલું જલ્દી? મેં તો હજુ કંઈ વિચાર્યું પણ નથી. રોહિત, કેમ મારા પર વિશ્વાસ નથી તને? નિશા, મને વિશ્વાસ છે, પણ તારી પત્નીને તે હજુ તલાક નથી આપ્યા તો આપણું લગ્ન કેવી રીતે થશે? મારા ઘરના પણ માનવા જોઈએ. રોહિત, કેમ આપણે લવ ઇન રિલેશનશીપમાં ના રહી શકીએ? નિશા, અરે
એ તો પશ્ચિમી સંસ્કૃતિ છે. મારે તો લગ્ન કરવા છે તારી સાથે, તારી દુલ્હન બનવું છે. માટે પહેલા તું તારી પત્નીને તલાક આપ, પછી હું મારા ઘરના ને આપણી વાત કરીશ. રોહિત, હું એક તરફ તલાકની પ્રક્રિયા કરું ને તું તારા ઘરનાને આપની વાત કર. નિશા, ના, હું પહેલા વાત નહીં કરું. પહેલા તલાક, પછી આપણી વાત. નિશા પણ કદાચ ભૂલી ગઈ કે ભારતીય સંસ્કૃતિ હંમેશા એકબીજાને ભેગા કરે છે, તેમને જુદા નથી કરતી. એટલે જ તો ભારત એકમાત્ર દેશ એવો છે કે જ્યાં તલાક બહુ ઓછા થાય છે. રોહિત, ઠીક છે તું, હું પહેલા તલાકની વાત કરું છું. બસ ખુશ. આંધળા પ્રેમમાં પોતાની પત્નીને ભૂલી જનારને ક્યારેય પણ સુખ પ્રાપ્ત નથી થયું. આ જાણતો હોવા છતાં રોહિત તલાકની વાત કરે છે. એમ કરતા રાતના 2 વાગી ગયા. એટલે બંને ફોન મૂકી દેશે. તેવામાં બરાબર તે જ વખતે રોહિતની મમ્મી અંદર રૂમમાં આવી જાય છે ને રોહિતને કહે છે, બેટા, જેના માટે તું રાતના 12 વાગ્યા સુધી જાગે છે ને તેના જ માટે તું એક દિવસ રડતો હોઈશ. આ બધું ખોટું છે. તું તારી પત્નીને જ પાછી લઈ આવ. રોહિત તેની મમ્મી આગળ કંઈ બોલી નથી શકતો. તેની મમ્મી ત્યાંથી જતી રહે છે. બીજા દિવસે સવારે ડોરબેલ વાગે છે. રોહિત દરવાજો ખોલે છે તો તેની સામે તેની પત્ની હોય છે. હા, એ જ પલકની મમ્મી. રોહિત અને તેની પત્ની કામિની બંને એકબીજાને વર્ષો પછી મળ્યા હોવાથી તાકીને જોવે છે. પછી બંનેને ભાન થાય છે કે તેઓ વચ્ચે તો અણબનાવ છે, એટલે કશું બોલતા નથી. કામિની ને તેની સાસુ આવકારે છે. તેઓ બેસે છે ત્યારે કામિની જણાવે છે કે તેના ભાઈનું લગ્ન ગોઠવવાનું છે. તેવામાં તેના પપ્પા કહે છે, અમે આજે સમાધાન કરવા માટે પણ આવ્યા છે. હજુ તો કઈ વાત થાય તેવામાં નિશા આવે છે. નિશાને જોઈને કામિની તેની સાસુને કહે છે, આ કોણ છે? તેની સાસુ જવાબ આપે છે, બેટા, આ તો આપની સામે મીનાબેન ખરા ને, તેમની છોકરી છે. ત્યારે કામિની કહે છે, અરે, આટલી મોટી થઈ ગઈ? અરે, તું જન્મી હતી ત્યારે દવાખાને હું જ આવેલી. કામિની ને ક્યાં ખબર હતી કે ભવિષ્યમાં એ જ મોટી તિરાડ પડાવશે. ત્યારે રોહિતની મમ્મી કહે છે, નિશા બેટા, આ કામિની છે, પલકની મમ્મી. બસ આ જ શબ્દ સાંભળતા નિશાના પગ તળેથી જમીન સરકી ગઈ. તે તો ડઘાઈને ત્યાંથી પોતાના ઘરે જતી રહી. રોહિત આ બધું જોઈ રહ્યો હતો પણ લાચાર હતો. તેને તો આ સમાધાન કરવા આવ્યા તે ગમતું ન હતું. એટલે તે ગામમાં જવાની કોશિશ કરે છે, પણ જતા જતા કહે છે, કામિની, તને ના પાડી હતી ને તો કેમ વગર બોલાવીએ આવી? ત્યારે રોહિતની મમ્મી કહે છે, બેટા, રોહિત, કામિનીને આવવાનું તો આ બહાનું હતું. બાકી ગઈકાલે રાત્રે જ મેં તારા સસરાને ફોન કરીને જણાવી દીધું હતું કે ગમે તે રીતે સમાધાન કરો માટે આવ્યા છે. ચાલ, છાનો માનો બેસ. એક તરફ નિશાના ફોન વારે ઘડીએ તેના પર આવતા હતા. સતત તે ફોન કટ કરતો હતો. નિશા એટલી ગુસ્સે થઈ ગઈ કે તેને પોતાના પર કાબુ જ ના રહ્યો. તે ધાબા પરથી કૂદી ગઈ. એકદમ આમ અવાજ આવ્યો એટલે બધા બહાર આવ્યા. પણ જેવી રોહિતને ખબર પડી એટલે રોહિત તો પ્રેમી હોવાથી તેની પાસે દોડી ગયો ને ફટાફટ દવાખાને લઈ ગયો. આ બધું કામિની જોઈ રહી હતી ને તે સમજી ગઈ કે રોહિત અને નિશા વચ્ચે કંઈક વધારે જ સંબંધ છે. બરાબર તે જ વખતે તેની સાસુ આવીને
કહે છે, બેટા બસ આટલા જ માટે મેં તને બોલાવી હતી. ત્યારે કામિની કહે છે, મમ્મી, એક ભારતીય નારીને ખબર છે કે તેના પતિને કેવી રીતે પાછો લાવવો. હું આજે જાઉં છું, પણ તમે ટેન્શન ના લેતા, હું હવે કાયમ માટે આવું છું. આમ કહી તે જવા જાય છે. તે જ વખતે પલક આવે છે ને પલકને જોઈને કામિની તેની બાજી પડે છે. અને તે વખતે એક પુત્રી અને માતા વચ્ચે ખુશીઓના આંસુ સરી પડે છે. પણ આ તરફ રોહિત નિશાને લઈને દવાખાને છે. બહુ વાગ્યું ના હોવાથી તે રૂમમાં બંને વાતો કરે છે કે રોહિત, તું ગમે તે કર, મારે તલાક જોઈએ તારી પત્નીથી. રોહિત કહે છે, હું શું કરું કે મારાથી એકદમ ના પડાય તેમ નથી. ત્યારે નિશા કહે છે, હું કશું ના જાણું, તું ગમે તે કર, નહીં તો મને મારી નાખ. ને જો તું આમ ના કરે તો હું મારા મમ્મી પપ્પાને કહી દઈશ કે તમારા લીધે હું આમ કરું છું. હજુ તે આવી વાતો કરતા જ હોય છે ને. તેમની વાતો નિશાના પપ્પા સાંભળતા જ હોય છે. નિશાના પપ્પા સમજી જાય છે કે નિશા અને રોહિત વચ્ચે પતિ પત્ની કરતા પણ સંબંધ આગળ વધી ગયો છે. તેના માટે કંઈક વિચારવું પડશે. આટલું વિચારી તેમણે કશું સાંભળ્યું ન હોય તેમ તે રૂમમાં જાય છે અને રોહિતને કહે છે, રોહિત, તમે મદદ કરી એટલા માટે આભાર. હવે તમે ઘર જઈ શકો છો. રોહિત પાસે કોઈ બીજો વિકલ્પ ના હોવાથી તે ઘરે જાય છે ને નિશાને નથી ગમતું, પણ તેના પપ્પા આગળ તે બોલી નથી શકતી. આ તરફ રોહિત ઘરે જાય છે અને ત્યાં જઈને જોવે છે તો ત્યાં તેની પત્ની કે તેના સસરા નહોતા. એટલે તેણે તેની મમ્મીને પૂછવાનું થાય છે, પણ તે પૂછી નથી શકતો. તેવામાં તેની દીકરી પલક આવે છે અને કહે છે, પપ્પા, નિશા મેડમ કરતા તો મારી મમ્મી કેટલી સરસ છે. તે કેમ આપણી સાથે નથી રહેતી? નિખાલસ હૃદયથી આવું બોલી જવાય એવું લાગતું હતું. પલકને તેના પપ્પા કઈ સારો જવાબ આપશે, પણ નિશાની જવાનીમાં ડૂબેલા રોહિતને કામિનીની ક્યાં પડી હતી તો તે સારો જવાબ આપે. તેણે તો કહી દીધું, તું હજુ નાની છે, છાની માની અંદરના રૂમમાં જતી રહે. પલક પર ક્યારેય ગુસ્સે ના થનારો રોહિત નિશાના લીધે તેના પર ગુસ્સો કર્યો હોવાથી પલક રડતા રડતા અંદરના રૂમમાં જતી રહી. આ તરફ નિશાને દવાખાનેથી ઘરે લાવવામાં આવે છે. તેના પપ્પાને નિશા અને રોહિતની વાતચીત યાદ આવે છે, માટે તેવામાં તેમનો એક મિત્ર યાદ આવે છે. તે તરત તેમને ફોન લગાવે છે અને નિશાનું લગ્ન તેમના મિત્રના દીકરા સાથે થાય તે માટે તે પ્રસ્તાવ મૂકે છે. તેમના મિત્ર પ્રસ્તાવ સ્વીકારી લેશે ને બીજા જ દિવસે નિશાને જોવા આવવાનું કહે છે. પ્રોગ્રામ ફિક્સ થઈ જાય છે. નિશાના પપ્પા તેની મમ્મી અને નિશાને સમગ્ર વાત જણાવે છે. નિશાને આ ગમતું નહોતું, પણ તેના પપ્પા આગળ સાચું કહેવાની તેની હિંમત ના ચાલી. તેથી દેખાડો કરવા તેણે હા પાડી દીધી અને કહ્યું, પપ્પા, તમે કહેશો ત્યાં જ હું લગ્ન કરીશ. તેના પપ્પાને આ શબ્દો સાંભળી ખુશી થાય છે. તે દિવસે રાત્રે તે રોહિતને ફોન કરે છે અને કંઈ કહે તે પહેલા જ તે રડવાનું શરૂ કરી દે છે. રોહિત કહે છે, અરે તું પહેલા મને વાત તો કરે, શું થયું છે તને? એમ ના રડાય. પણ જ્યારે નિશા રોહિતની બધી વાત જણાવે છે ત્યારે પછી 3 કલાક સુધી ફોન પર બંને બાજુથી રડવા સિવાય બીજો કોઈ અવાજ નહોતો સંભળાતો. બંનેના હાથમાં કંઈ હતું નહીં, બસ
આ કદાચ જિંદગીની છેલ્લી વાત હશે. તેમ માની તે બધું ભગવાન પર છોડીને ફોન મૂકી દેશે. ફોન મૂક્યા પછી રોહિતને તેની માતાના શબ્દો યાદ આવે છે. રોહિત, તું જેના માટે મોડી મોડી રાત સુધી જાગે છે ને, તેના જ માટે તું એક દિવસ રડીશ ને પછી તે સૂઈ જાય છે. નિશા આજે વહેલી ઉઠી જાય છે, કારણ કે તે આખી રાત ઊંઘી જ નહોતી. પણ તેના ઘરનાને લાગે છે કે નિશા વિવાહની ખુશીના લીધે તે વહેલી ઉઠી છે. બધું સરખું કરતા 11 વાગી જાય છે ને મહેમાનો આવી જાય છે. દોસ્તી આજે વેવાઈના સંબંધમાં પરિવર્તન પામવાની હતી. તેનો આનંદ સ્પષ્ટ તેમના મોઢા પર દેખાતો હતો. બંને મિત્રો આજે વર્ષો પછી મળ્યા છે. નિશા અત્યારે એક રૂમમાં બેઠી છે. તેને ઘણા વિચારો આવે છે કે તેનું અને રોહિતનું શું થશે. તેણે તો રોહિત માટે ઘણા સપના સજાવ્યા હતા, પણ આ સપના તો બસ છોકરો આવતા તૂટી જશે. તેવામાં નિસર્ગ રૂમમાં પ્રવેશ કરે છે. દિલ તો નહોતું માનતું, પણ ના છૂટકે હાય કહેવું પડ્યું. નિસર્ગ પણ જેવો તેવો છોકરો નહોતો. તે તો બહુ જ જેન્ટલમેન હતો. તે તો ફ્રી માઇન્ડનો હતો. તેણે વાતની શરૂઆત એવી રીતે કરી કે નિશા તો તેની સાથે વાતો કરવા લાગી ને વાતોમાં ક્યાંય 30 મિનિટ પૂરી થઈ ગઈ તે નિશાને જ ખબર ના પડી. કારણ કે નિશાએ પહેલીવાર આવો માયાળુ પ્રેમાળ છોકરો જોયો હતો. એક ક્ષણ માટે પણ રોહિતની વાત તેને યાદ ન આવી. બંને બહાર આવે છે. બંનેની હા હોવાથી નજીકમાં જ લગ્ન લેવાનું નક્કી કરવામાં આવે છે. પહેલી નજરમાં જ નિસર્ગ નિશાને ગમી ગયો હતો. માટે તેને તેની ભૂલ હવે સમજાય કે રોહિત સાથે જે શબ્દો હતા તે તો માત્ર આકર્ષણ હતું. કંઈક અંતરે જાતીય આવેગો પણ. નિશાને તો બનવું છે હવે નિસર્ગની જીવન સંગીની. પણ જેટલું તે વિચારે છે તેટલું સરળ નહોતું. કારણ કે તેને સતત ડર હતો કે તે રોહિતને કઈ રીતે મનાવશે. કારણ કે નિશા જાણતી હતી કે રોહિત સાથે તેણે તમામ હદો વટાવી દીધી હતી. ટૂંકમાં જે સંબંધ પતિ પત્નીનો હોય તે સંબંધ નિશા અને રોહિત વચ્ચે હતો. પણ લગ્ન મહિનામાં લેવાનું નક્કી હતું, એટલે તેણે કોઈ પણ સંજોગોમાં આ સંબંધને પૂરો કરવો ખૂબ જરૂરી હતો. રાતના 11 કલાકે નિશા રોહિતને ફોન કરે છે. બધી વાતોથી અજાણ રોહિત પોતાની પ્રિયતમા નો ફોન ઉપાડે છે. ત્યારે નિશા તેને કહે છે, રોહિત, મને ભૂલી જા. હું નિસર્ગ સાથે પરણવાની છું. આ સાંભળતા જ રોહિતને આંચકો લાગે છે ને તે કહે છે, નિશા, તું આ શું બોલી રહી છે? તે તો મને જીવન સાથે જીવવાના કોલ આપ્યા હતા ને, તેનું શું? ત્યારે નિશા જવાબ આપે છે, રોહિત, મેં તારી સાથે તમામ પ્રકારના સંબંધ બનાવ્યા હતા. મારે પણ તારે બનવું છે, પણ મારાથી મારા ઘરનાની વિરુદ્ધ જઈ શકાય તેમ નથી. માફ કરજે. તેમ કહી રોહિત કંઈ બોલે તે પહેલા તે ફોન મૂકી દેશે. ત્યારબાદ રોહિત ઘણા ફોન પર કરે છે, પણ નિશા ફોન ઉપાડતી નથી. રોહિતને ખૂબ ગુસ્સો આવે છે. રોહિત તેનો ફોન જોરથી પછાડે છે ને ફોન તૂટી જાય છે. બીજા દિવસે પણ આવું જ થાય છે. નિશા કોઈ પણ પ્રકારે ફોન ઉપાડતી નથી. તેના કારણે રોહિતના સ્વભાવમાં પણ ફેરફાર આવે છે. તે વાતે તેની દીકરી પર ગુસ્સો કરે છે. આખો દિવસ ઘરમાં ચીડિયા કરે છે.
નિશા સાથે થયેલી ટેલિફોનિક વાત પરથી તેને લાગે છે કે નિશા તેના પરિવારની મરજીના લીધે તે નિશક સાથે લગ્ન કરવાનું કહે છે, પણ તેને જ્યારે નિશાના પપ્પા કહે છે કે નિશાને નિશક ગમી ગયો, એટલે નિશાના કહેવાથી જ અમે લગ્ન વહેલું રાખ્યું છે, એટલે રોહિતભાઈ કોઈ મદદની જરૂર પડે તો આવજો. આ સાંભળી રોહિતથી સહન નથી થતું, માટે તે તાત્કાલિક નિશાને ફોન લગાવે છે. નિશા પહેલા ફોન તો ઉપાડતી નથી, પણ ઘણા ફોન આવવાથી તેની સાથે નિશક હોવાથી તે ફોન ઉપાડે છે ને કહે છે. નિશક કઈ કહે તે પહેલા રોહિત કહે છે, નિશા તને કેટલી વખત કહ્યું કે મારો ફોન ઉપાડવાનું રાખ, હું તારા લગ્ન બીજે ક્યાંય નહીં થવા દઉં. તારા પપ્પાએ જ મને કહ્યું કે નિશાને નિશક ગમી ગયો છે, તેના કહેવાથી જ તારું લગ્ન વહેલું ગોઠવ્યું છે, તો તું મને સાચું કેમ નથી કહેતી? મારી સાથેના તમામ સંબંધોને તું ભૂલી ગઈ? હું પોલીસ કેસ કરીશ. ત્યારે નિશક જવાબ આપતા કહે છે, ભાઈ તમે સાંભળો પહેલા, હજુ તો તે એટલું જ બોલે છે ને. રોહિતને લાગે છે કે ફોન કોઈ બીજી જગ્યાએ જ ઉપાડ્યો છે, એટલે તે ફોન મૂકી દેશે, પણ નિશક તેની સામેથી ફોન કરે છે. 2-4 વાર તો ફોન નથી ઉપાડતો, પણ તે પછી હિંમત કરી રોહિત ફોન ઉપાડે છે. નિશક કહે છે, નિશા મારી થનારી પત્ની છે, તેના કદાચ તમારી સાથેના ભલેને ગમે તેટલા સંબંધ હોય, પણ તે હવે ભૂતકાળ છે ને. હા, જો તમારે પોલીસ કેસ કરવો હોય તો કરી દો, મને બિલકુલ વાંધો નથી. હું હંમેશા નિશાની સાથે છું ને રહીશ. ભલે તેને ભૂતકાળમાં કોની સાથે સંબંધ હતા અને તે કેટલી હદ સુધી હતા તે હું નથી જાણતો, પણ હું હંમેશા વર્તનમાં જોઉં છું ને નિશા તારી સંગ નહીં પણ હવે મારી સંગ રહેશે. એટલે સહજતાથી તેને જવાબ આપ્યો કે બાજુમાં રહેલી નિશા પણ આ જવાબ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગઈ. સાથે પોતે સાંભળી રહેલ રોહિત પણ નિશકના આવા સુંદર જવાબથી ફોન પર કંઈ કહી ના શક્યો. પણ છેલ્લે રોહિત એક પ્રેમીને જ તેણે નક્કી કર્યું કે તે રાત્રે ફોન કરશે. આ તરફ નિશા નિશકને કહેવા જાય છે, પણ નિશક તેને રોકતા કહે છે, નિશા મારે કંઈ સાંભળવું નથી, અને હા, તારો ભૂતકાળ શું હતો તેના વિશે પણ મારે સાંભળવું નથી. આવું શાંતિથી નિશાનો હાથ પકડીને કહે છે. નિશાના દિલમાં તે આ જ શબ્દોથી વસી ગયો. સાથે નિશાએ પણ નક્કી કર્યું કે જિંદગી તો નિશકની સંગ બરાબર. રાત્રે 11 કલાકે રોહિતનો ફોન નિશા પર આવે છે. તે નિશાને એ જ પ્રશ્નો પૂછે છે કે જે પ્રશ્નો રોહિતે નિશકને કોલ પર પૂછેલા. ત્યારે નિશા જવાબ આપતા કહે છે, અરે રોહિત, નિશક સાથે મારી મુલાકાત થઈ હજુ મહિનો પણ નથી થયો ને તેણે મારા પર વિશ્વાસ કરીને તને જવાબ આપ્યો, અને તું મારી સાથે છેલ્લા કેટલાય મહિનાઓથી રિલેશનશીપમાં છે, છતાંય તે મારા પર વિશ્વાસ ના મૂક્યો. મને શરમ આવે છે કે તારા જેવા પર મેં વિશ્વાસ મૂક્યો. ત્યારે રોહિત કહે છે, તારા પપ્પાએ મને કહ્યું તેનું શું? શું તારા પપ્પા જૂઠું બોલતા હશે? નિશા ગુસ્સામાં કહે છે, હા, મારા પપ્પાને આપણા વિશે બધી ખબર છે. હોસ્પિટલમાં તે આપણી વાત સાંભળી ગયા હતા. સગાઈ પહેલા તેમણે મને આ વાત જણાવી હતી. તે તને ગુંડાઓ વડે મારવા માંગતા હતા, પણ મેં કહ્યું કે નિશક સાથે હું લગ્ન કરવા તૈયાર છું. ત્યારે તે માન્યા, પણ સાચું કહું તે મારા પર વિશ્વાસ મૂક્યા વગર જ
ફોન કોણે ઉપાડ્યો છે તે જાણ્યા વગર બોલવા માંડ્યો ને, એટલે જ મને લાગે છે કે નિસર્ગને મારા પર વિશ્વાસ વધારે છે, એટલે હું મારા પપ્પાની ખુશી માટે હું નિસર્ગ સાથે લગ્ન કરીશ. તારે જે કરવું હોય તે કરજે. ત્યારે રોહિત કહે છે, હું મરી જઈશ તારા લગ્નના દિવસે જ. નિશા કહે છે, તારી ઈચ્છા પણ એટલું યાદ રાખજે, હું શરીરથી ભલે તારી ના થાવ પણ દિલથી તો તારી સંગ જ રહીશ. આટલું કહી તે ફોન મૂકી દેશે. રોહિત ખૂબ રડે છે. રડતા રડતા જ સૂઈ જાય છે. એક પ્રેમીની હાલત શું થઈ જશે તે આપ જાણતા હશો. એમ કરતા એ રાત પણ આવી જાય છે, જે રાત્રે નિશા નિસર્ગની કાયમ માટે થઈ જશે. રોહિતે આત્મહત્યા કરવાનું પણ રાત્રે વિચારી લીધું હોય છે. જેમ જેમ હસ્ત મેળાપની ઘડી નજીક આવે છે તેમ તેમ રોહિત વધારે ને વધારે આઘાત અનુભવે છે. રાત્રે 1 વાગવાનો જ હોય છે ને, એક બાજુ દુલ્હેકા ગીત શરૂ થાય છે ને રોહિત આત્મહત્યા માટે જેવો રૂમમાં પ્રવેશ કરે છે ને, લાઇટ ચાલુ કરે છે તો તે સામે તેની દીકરીને જોવે છે. પલક રોહિતની નજીક આવીને પોતાના પિતાને બાજી જાય છે ને રડતા રડતા કહે છે, પપ્પા તમે મને મૂકીને જતા રહો છો? તમારા પછી મને બધા બિચારી કહેશે. મારી મમ્મી અને બાનું પૂરું કોણ કરશે? મારા સપનાને કોણ પૂરા કરશે? પપ્પા તમે આ નિશા મેડમના લીધે કરો છો ને? પપ્પા નિશા મેડમ સાસરે જાય તો જાય, જવા દો એમને, પણ તમે તો અમારી સંગ રહો. પપ્પા તમારા વગર અમારું કોણ? પપ્પા હું તો તમને નિશા મેડમ કરતાં પણ વધુ પ્રેમ કરું છું. આટલું કહી તે પિતાના ખોળામાં ખૂબ રડે છે. રોહિત પણ ભાવુક થઈ જાય છે ને કહે છે, બેટા મને માફ કરી દે, હું તને મૂકીને ક્યાંય નહીં જાઉં. જિંદગી જીવીશ તો તારી સંગ જીવીશ. આ તારા પપ્પાનું પ્રોમિસ છે. ખરા સમયે તે મને ભાન કરાવ્યું છે. હું માત્ર એક જ બાજુના વિચારમાં કેટલાયને દુઃખ પહોંચાડતો તેનું ભાન મને નહોતું. ત્યારે પલક કહે છે, પપ્પા 1 મિનિટ માટે આંખો તો બંધ કરું. રોહિત આંખો બંધ કરે છે ને એટલે તરત જ પલક તેને આંખો ખોલવાનું કહે છે. રોહિત આંખો ખોલે તો તેની સામે તેની પત્ની હોય છે. તે કહે છે, પલક બેટા તું તો મારા ધારવા કરતા પણ બહુ ચાલાક નીકળી, ખૂબ સરસ કામ કર્યું. રોહિત તેની પત્ની કેવી રીતે અહીં આવી તેમ પૂછે છે. ત્યારે તેની પત્ની કહે છે, રોહિત મને ખુશી છે કે પલકના કહેવાથી તમે માન્યા તો ખરા. વચ્ચે એક દિવસ હું આવેલી ત્યારે મેં પલકને કહી દીધું હતું કે તારા પર તે નજર રાખે, મને એક એક વાતની માહિતી આપે ને બસ તારી સંગ જિંદગી જીવવા માટે મારે પલકનો સહારો લેવો પડ્યો ને આજે તેનો સુખદ અંત આવ્યો. રોહિત જિંદગી જીવીશ ને મારી સંગ. રોહિત લાગણીવશ થઈ પોતાની પત્નીને બેટીને કહે છે, હા જીવીશ મારી જિંદગી તારી સંગ. એમ કહી તે પલકને પણ નજીક બોલાવી ભેટી પડે છે. કુદરત પણ આ સંબંધનો સ્વીકાર કરતી હોય તેમ સંગ સંગ રહેગે જન્મ જન્મ ગીત બેન્ડ દ્વારા નિશાને ત્યાં વાગે છે, પણ અસર અહીંયા થાય છે. ખુશ થઈને બધા તે રાતને માણે છે. મિત્રો પ્રેમ કોઈને પૂછીને નથી થતો તે વાત સાચી, પણ જો આપણે પહેલી વખતમાં જ તેના પરિણામ વિશે વિચારીએ તો આપણે આપણી જિંદગીને મુશ્કેલીમાં જતી બચાવી શકીએ છીએ. પ્રેમમાં સમર્પણ હોય નહીં કે કોઈનું દુઃખ સાંભળીને જલ્દીથી લાગણીવશ થઈ જવું ને તેને સુખી કરવા. આપણે જે સંબંધ બનાવીએ તે કદાચ આગળ જતા આપણને કે સામેવાળાને મુશ્કેલીમાં મૂકી દેશે. અમુક વખતે તેનું પરિણામ ભયંકર પણ આવતું હોય છે. માટે કોઈ પણ નિર્ણય લો, પણ તે નિર્ણય લેતા પહેલા
100 વખત વિચાર કરવો જોઈએ. આપણું પ્રિય પાત્ર આપણને કદાચ ના મળે તો આપણને એવું લાગે છે કે તેના વગર જિંદગી પૂરી થઈ ગઈ, પણ એવું કંઈ હોતું નથી. થોડા સમય પસાર કરવો પડે છે, પછી બધું બરાબર થઈ જાય છે. અને હા, દાંપત્ય જીવનમાં થોડા મતભેદ હોય તો તેને નિવારી શકાય છે. કોઈ વખતે જતું પણ કરવું જોઈએ. ને હા, આપના પરિવારની સંગ જ રહો તેવી શુભેચ્છા. મિત્રો, તમારે શું કહેવું છે આ કહાની વિશે તે કોમેન્ટમાં જણાવશો. પસંદ આવી હોય તો લાઈક અને શેર કરીને, ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, એટલે તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.